હિંમતનગરમાં સહકારી જીન પાસે ગોઝારા અકસ્માતનો મામલો બન્યો હતો। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી અર્પિતા પટેલ સ્થળ પર પહોંચ્યા હતા। NHAI, RTO અને FSL, સ્થાનિક પોલીસ અને ટ્રાફિકના અધિકારીઓ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા ટ્રાફિક પોલીસને લઈ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે પર અકસ્માતને લઈને અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરાશે। ઓવરસ્પીડ મામલે પણ સ્થાનિક પોલીસની કાર્યવાહી અંગે માહિતી સહિતનું નિરીક્ષણ કરવામાં આવશે। એસપી અર્પિતા પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીને ડાયવર્ઝનને સાઇન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી છે। સ્ટોરી બાય જીતેન્દ્ર સોલંકી, હિંમતનગર, મા ન્યૂઝ। ગઈકાલે અહીંયા આગળ જે ગોઝારો અકસ્માત સર્જાયો છે એમાં જે 7 યુવાનોના મૃત્યુ થયા છે એ અંતર્ગત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાંથી હું એસપી અર્પિતા પટેલ તરીકે મારી સ્થળ વિઝિટ કરવા આવી છું અને કયા કારણોસર એક્સિડન્ટ થયો છે અને કયા કારણો નિવારીએ જેથી આ પ્રકારના એક્સિડન્ટ્સ ઘટાડી શકાય તેના એક સર્વે માટે આવેલી છું। ઓવર સ્પીડિંગ કે આ બાબતની કોઈ સૂચનાઓ આપવામાં આવ્યું ખરું કે નેશનલ હાઈવે કે સ્થાનિક અધિકારીઓ કે અન્ય કોઈને? એ હજી તપાસનો વિષય છે, એ વિશે હું અત્યારથી ના કહી શકું। તપાસમાં શું આવે છે એ પ્રમાણે જનરલ તો જે જનરલ સૂચનાઓ છે એ તમામ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી અને એ પ્રમાણેની અમે ચર્ચા કરેલી છે ને એ પ્રમાણેની સૂચનાઓ ભવિષ્યમાં આપવામાં નેશનલ હાઈવે વાળા બેન જે ખામીઓ દેખાઈ તમને એ હજી તપાસનો વિષય છે। એમાં શું શું કારણે એક્સિડન્ટ થયો છે અથવા કયા કારણોસર એક્સિડન્ટ થયો છે FSL અને બધાના રિપોર્ટ આવે પછી વિગતવાર કહી શકાય છે અને એ માટે લોકલ અધિકારીઓ તમને જાણ કરશે।